જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં શું અક્ષરધામમાં મુક્તો ભેદ છે? શું ધામની અંદર મુક્તોની અંદર સુખની કોઈ તારતમ્યતા છે? શું અક્ષરધામની અંદર મુક્તોની અંદર સ્ત્રી પુરુષનો ભેદ છે? આ બધી બાબતની આજના સત્સંગની અંદર આપણે ચર્ચા કરવાની છે। આજનો એ સત્સંગ કરવાનો છે, તેની અંદર મુખ્યત્વે બે ગ્રંથનું આપણે પ્રમાણ લઈશું। સત્સંગી જીવન અને શ્રી હરિલીલા કલ્પતરુ, આ બે ગ્રંથના આધારે જ આ સમગ્ર વાતનો આજે આપણે સત્સંગ કરવાનો છે। હવે સર્વપ્રથમ તો આપણે જોઈએ તો જે સિદ્ધ પુરુષ યોગીવર્ય સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથની રચના કરી છે। શ્રીજી મહારાજની આજ્ઞાથી કયા સ્થાનક ઉપર ગ્રંથ રચવો તે પણ શ્રીજી મહારાજે સ્થાન પસંદ કરેલું, બરાબર। ગઢડામાં જે ગોપીનાથજી મહારાજનું મંદિરની નીચે જે છે જગા ઓરડી, અત્યારે તો છત્રી બનાવી દીધી હતા, ત્યાં શાંત હતું ઓરડી, ત્યાં ભગવાનની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ આ પ્રબંધની રચના કરી। એક એક અધ્યાય, એક એક શ્લોક, એક એક પ્રકરણ બતાવેલા છે। શ્રીજી મહારાજે એને મોરછાપ આપેલી છે। એટલે આ ગ્રંથની અંદર જે વસ્તુ આવે એ તો દરેકે માન્ય રાખવી પડે। શ્રીજી મહારાજના વચન છે, બરાબર। અને આ અનુભવ સિદ્ધ જ્ઞાનવાળા હતા, ત્રિકાલદર્શી હતા સતાનંદ સ્વામી। અમુક એમ કહે છે કે અનુભૂતિવાળું જ્ઞાન, એટલે આટલી સ્પષ્ટતા કરી। હવે જે આ બીજો હરિલીલા કલ્પતરુ ગ્રંથ જે છે તે બી આચાર્યશ્રીની આજ્ઞાથી બનેલો છે અને ભગવાને આજ્ઞા કરી કે આ ગ્રંથની રચના કરો, બરાબર। એ બધો ઉપોદ્ઘાત આપણે ઘણીવાર કરી ચર્ચા, એટલે એમાં ઊંડા ઉતરવાનું થતું નથી। પણ આ બે ગ્રંથો પ્રમાણે આપણે જોઈએ તો ધામની અંદર અક્ષરધામના જે મુક્ત છે તેની અંદર શું તારતમ્યતાનું ધોરણ છે ખરો? સુખની અંદર કે મુક્ત ભેદ છે ખરો? આજે આપણે જોઈએ તો કાલ્પનિક જે કપોળકલ્પિત ગોપાલ સ્વામીની વાતો કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો કે બીજા અન્ય કોઈ જે વાર્તા સાહિત્ય ગ્રંથ છે તેની અંદર આવી રીતે બધા મુક્તોના ભેદ બતાવેલા છે। મુક્તોની અંદર તારતમ્યતાનું ધોરણ સુખની અંદર બતાવેલું છે। કોઈ બાપાપંથી કહે છે કે એકાંતિક, પરમ એકાંતિક, અનાદિ મુક્ત, આવા બધા મુક્તની અંદર ભેદો બતાવેલા છે। કોઈ ગુણાતીત જ્ઞાનવાળા કહે છે કે મૂળ અક્ષર છે, પછી એના કરતાં કે પછી ભગવાનનું સ્થાનક એની નીચે સ્થાનક જોઈએ મૂળ અક્ષરથી, એટલે અક્ષર બ્રહ્મ, એની નીચે બધા અનંતકોટી કે અક્ષરધામના મુક્તો છે। એવી રીતે બધી કેટેગરી બતાવીને સુખની તારતમ્યતા બતાવવાની કોશિશ કરીએ। એટલે કે ધામની અંદર બી એવો ભેદ છે કે ભગવાન પછી કોઈ બીજું સ્થાનક હોય તો મૂળ અક્ષર કે અક્ષર બ્રહ્મ, તેને આપણે ગુણાતીતાનંદ સ્વામી કે એમ કરીને જે અક્ષરપંથી જે છે અક્ષર પુરુષોત્તમ સંસ્થા, એ આવી રીતે ભેદ પર થઈ બાપાપંથી જે છે અબજી બાપાનો મત, તે લોકો કહે કે ધામની અંદર પરમ એકાંતિક જે છે તે ભગવાનની સેવારૂપ છે, એ મુક્તિ છે। ને એનાથી પર જે ભગવાનની મૂર્તિની અંદર જે લીન થઈ જાય છે, જેને અનાદિ મુક્ત કહીએ છીએ, તો એ બેની વચ્ચે સુખની અંદર તારતમ્યતાનું ધોરણ છે। આવી રીતે બધા ભેદો ઊભા કરે છે અને એના માટે પ્રમાણરૂપ વચનાવૃતના આળા તેડા અર્થો મૂકી એનું અનુસંધાન લે છે। એ ક્રમશઃ લગભગ હવે આપણે મુક્તોના ભેદ બાબતમાં જ મોટેભાગના વિડીયો બનાવવાનો થશે। લગભગ 8-10 જેટલા વિડીયો જરૂરથી બનશે, તેમાં દરેક વચનાવૃતના આધારે, એની ટીકાના આધારે બધી ચર્ચા કરીશું। અત્યારે ફક્ત ને ફક્ત આપણે અક્ષરધામની અંદર કેટલા પ્રકારના મુક્ત રહ્યા છે તેની વાત કરીએ તો આપણો ભગવાને મત કીધો રામાનુજાચાર્યનો, બરાબર, વિશેષાદ્વૈત મત। તો રામાનુજાચાર્યના મત પ્રમાણે જોઈએ તો બે પ્રકારના મુક્ત કીધા, નિત્ય મુક્ત અને મુક્ત, અક્ષર મુક્ત જે છે તે। નિત્ય મુક્ત કોને કહેવામાં આવે છે? તો જે ક્યારે પણ કર્મ આધીન થઈ અને આ ધરા ઉપર, આ પૃથ્વી ઉપર જેનો પ્રાદુર્ભાવ થયો નથી, એવા મુક્તોને નિત્ય મુક્ત તરીકે કહેવામાં આવે છે। સાદી મુક્ત તરીકે પણ કહેવામાં આવેલા છે। તો આવા મુક્તમાં મુખ્યત્વે રાધા છે, લક્ષ્મી છે, નંદ, સુદન, શ્રીદામા, ગરુડ, વિશ્વક્ષેન આદિ પાર્ષદોના નામ મળાવેલા છે, બરાબર। અને આ સિદ્ધાંત શ્રીજી મહારાજે માન્ય રાખેલો છે। શિક્ષાપત્રી ભાષ્ય તમે જોવો તો રઘુવીરજી મહારાજે એના પર જે શિક્ષાપત્રી ઉપર જે ભાષ્ય કરેલું છે, તો એની અંદર પણ સ્પષ્ટ રીતે નિત્ય મુક્તના ભેદની અંદર આ રાધા અને લક્ષ્મીને જ કીધેલા છે। નિત્ય મુક્તના ભેદની અંદર જ્યાં પેલી શ્રી કૃષ્ણ પરબ્રહ્મવાળા શ્લોકની અંદર છે 112 ને આ શ્લોકની વચ્ચે નિત્ય મુક્ત તરીકે 2 વાર આ રાધા લક્ષ્મીને નિત્ય મુક્ત તરીકે કીધા। એટલે એ બી સ્વીકૃતિ આપણા સંપ્રદાયના શાસ્ત્ર પ્રમાણે થયું, શિક્ષાપત્રી ભાષ્ય પ્રમાણે। અને જે મુક્ત જે છે એ મુક્ત કયા? તો જે માયાના બંધનમાં બંધાયેલા હતા,
એવા જે મુક્ત જે છે તે ભગવાનની ઉપાસન કરીને ભજન ભક્તિ કરીને માયાથી મુક્ત થઈને ભગવાનના ધામમાં ગયા એ મુક્ત કીધેલા છે. એટલે મુક્ત અને નિત્ય મુક્ત એ રીતે બે ભેદ બતાવ્યા જ, પણ એની અંદર સુખની અંદર એની અંદર કાંઈ તારતમ્યતાનું ધોરણ નથી. સરખું સુખ જ બતાવેલું છે બેની અંદર. ફક્ત એટલો ભેદ છે કે નિત્ય મુક્ત ક્યારે પણ આ ધરા ઉપર આવ્યા નથી અને મુક્તો જે છે તે આ કર્મને આધીના ધરા ઉપરથી માયાના બંધનથી મુકાઈને ધામમાં ગયા એટલે એને મુક્ત કીધેલા. પણ એ લોકોને ઈશ્વરીય સામર્થ્ય, રૂપ, લાવણ્યતા આદિની અંદર એક રોમ માત્રનો પણ ફરક નથી આ બે મુક્તની અંદર. આવું સ્પષ્ટ રીતે ભગવાન રામાનુજાચાર્યનો સિદ્ધાંત છે ને એ સિદ્ધાંતને ભગવાન શ્રીજી મહારાજે ક્રમશઃ આ સિદ્ધાંતને માન્યતા આપી છે. ભગવાન શ્રીજી મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન હોય છે ત્યારે આ ધામ નિરૂપણનું વર્ણન કરે છે. ત્રીજું પ્રકરણ 41મો અધ્યાય 3:41 આપણે વાંચીએ તો આખો અધ્યાયને ધામ નિરૂપણ નામથી કહેવામાં આવે છે. એટલે કે ભગવાનના ધામની અંદર કાંઈ પણ નિર્ણય લેવો હોય તો આ સત્સંગી જીવનનો ત્રીજું પ્રકરણ અને 41મો અધ્યાયના આધારે જ કોઈ પણ નિર્ણય કરવો પડે. તો આજે જે કહેવાતા બધા જે વિમુખ બરાબર જે પંથીઓ ટોળકીઓ બધી છે તો કોઈને સત્સંગી જીવનનું તો નામ સુદ્ધા બોલતી નથી અને એના નિર્ણયની અંદર મુક્તના નિર્ણયની અંદર કોઈ વાત બી નથી કરતી. તો પછી એનો નિર્ણય કેવી રીતે સાચો હોઈ શકે? ભગવાન શ્રીજી મહારાજ શું કહે છે સત્સંગી જીવનની અંદર તો એની પહેલાં ચર્ચા કરી લઈએ. તો ભગવાન સ્વામિનારાયણે આની અંદર સ્પષ્ટ રીતે કીધેલું છે. ત્રીજું પ્રકરણ 41મો અધ્યાય અને શ્લોક સંખ્યા જોઈએ તો 43થી 47 43થી 47ની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ સભાની અંદર કહે છે કે અક્ષરધામની અંદર રહેલા જે મુક્ત જે છે મુક્તની અંદર પાછા બે ભેદ બતાવેલા સ્ત્રી અને પુરુષ. પણ એની અંદર આગળના શ્લોકની અંદર સ્પષ્ટ લખે છે કે અહીંની જેમ કામ વાસના તેને નથી. એક ફક્ત ને ફક્ત ભગવાન સંબંધી જે લોકોને સેવા સંબંધી જ એક વાસના છે. આ એ લોકની જેમ પરસ્પર કામ વાસના સ્ત્રી પુરુષને ત્યાં નથી. ત્યાંના ઇન્દ્રિય અંતઃકરણ જે બધા છે એના ભોગ અને ભોગકરણ બધા જે છે તે દિવ્ય કીધા છે. આ આખો અધ્યાય તમે વાંચજો બરાબર. ધામ નિરૂપણનો છે અને ખાસ વાંચવો તો તત્વ તો ભગવાનનું જે અક્ષરધામનું વર્ણન આ લખેલું છે. ધામમાં જવું હોય તો શ્રીજી મહારાજના વચન પર વિશ્વાસ રાખવો પડે. ભગવાન સ્વયં બોલેલા છે. સતાનંદ સ્વામીએ લખેલું છે અને ભગવાન શ્રીજી મહારાજે આ ગ્રંથ તપાસેલું બી છે. મોરછાપ મારેલી છે. એના પર સુકાનંદ સ્વામીની ટીકા છે અને આચાર્ય શ્રી ચૂડામણી આચાર્ય શ્રી વિહારીલાલજીમાંની બી ટીકા છે. તો આ હેતુ ટીકા અને વિહારીલાલજીમાંની ટીકા પણ તમે વાંચજો 3:41ની અંદર. હવે ભગવાન એમ કહે છે આ જે 43 નંબરના શ્લોકની અંદર કે ભગવત ધામની અંદર દરેકને સરખું જ ભગવાન રૂપ આપે છે, સરખું સુખ આપે છે, સમૃદ્ધિ, ઐશ્વર્ય, લાવણ્યતા દરેક વસ્તુ એક સરખી હોય, સમાન હોય છે એમ કે. અને ભગવાન એને મુક્તોને રહેવા માટે મહેલો હોય છે, વિમાન હોય છે, એ લોકોના રસ હોય છે, દરેક જે છે બધું આપવામાં આવે છે. એક સરખું સુખ હોય છે. સ્પષ્ટ રીતે આ 43મો શ્લોક વાંચજો. પ્રકરણ 3 અધ્યાય 41 શ્લોક સંખ્યા 43. 41-43 આ કેમ બોલું છું વધારે? કોઈ કે કેમ વારે ઘરે બોલે છે? આ જોઈ લેવું તમે કે ભગવાન સ્વામિનારાયણ સ્વયં બોલેલા જે વચનાવની અંદર ભગવાન બોલ્યા છે ને 4 નંદ સંતોએ તેની નોંધ લીધેલી છે તે જ પ્રમાણે આ ભગવાને સભાની અંદર બોલ્યા છે તો એની નોંધ સતાનંદ સ્વામીએ લીધેલી બરાબર. અને ભગવાને પાછું જોયેલું જેમ વચનાવની ભગવાન તપાસણી કરતા હતા તેમ આ ગ્રંથ પણ જોયો છે. એટલે એ બી પરમ આ માન્યતાવાળો પ્રામાણિક ગ્રંથ જ છે. તો 43મા શ્લોકમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે અક્ષરધામના મુક્ત જે છે સ્ત્રી પુરુષ તેને સરખું સુખ રહેલું છે. આગળ લખે છે કે આ ધામની અંદર દરેકને સરખું ભોગ્ય ભોગકરણ બધા છે તે અવયવ, ઇન્દ્રિય, અંતઃકરણ, દેહ દરેકને સરખો મળે છે. અને પોતાની સ્વેચ્છા પ્રમાણે સ્ત્રી પુરુષ આદિકના મુક્તાત્મા દેહ ધારણ કરે છે ભગવાનની સેવામાં જે પ્રમાણે પોતપોતાને ઈચ્છા હોય તે પ્રમાણે. હવે અહીંયા કહેવામાં એવું આવેલું છે સ્પષ્ટ રીતે કે દરેકને સુખ તો સરખું મળે છે પણ મુક્તની ઈચ્છા હોય એ પ્રમાણે કે મુક્ત પોતે સુખ નહીં કે અધિક ન્યૂ નહીં કે એટલે પોતાની જે ઈચ્છા એ સુખ ભોગવે અથવા તો ન ભોગવે. એને માટે આમાં સાર્વભૌમ રાજા એટલે કે ચક્રવર્તી રાજા હોય તો ચક્રવર્તી રાજાને સમગ્ર પૃથ્વીનું રાજ્ય હોય તો પોતાને જેટલું ઈચ્છા હોય એ પ્રમાણે સુખ ભોગવે અને નથી બી ભોગવતા પણ સુખ તો એની પાસે છે જ.
તેમ તમામ અક્ષર મુક્તોને સુખ તો સરખું જ છે, પણ એ લોકોને જેટલું સુખ ભોગવવું એટલું ભોગવે છે. હવે ચર્ચા આવી જ ધામની, તો હવે ધામની અંદર બી સુખ 3 પ્રકારના કીધેલા છે આપણા સંપ્રદાય પ્રમાણે, બરાબર. તો 3 પ્રકારના સુખ કયા? તો આત્માનું એક વાસ્તવિક સુખ મળે છે. આપણે રાત્રિએ નિંદ્રા કરીએ છીએ, જેને આપણે ઘાટી નિંદ્રા કહીએ છીએ, સુષુપ્તિની અંદર આપણે ચાલ્યા જઈએ, ત્યાં ઇન્દ્રિય અંતઃકરણનો આત્માનો આનંદ હોય છે. આંખ જોતી નથી, કાન સાંભળતી નથી, બરાબર. કોઈ વિષય બી આપણે ભોગવતા નથી, પ્રત્યક્ષ સંકલ્પ એવી વિષય નથી ભોગવતા. સ્થૂળ ઇન્દ્રિય અને સૂક્ષ્મ ઇન્દ્રિય બેથી ઇન્દ્રિય અંતઃકરણથી આપણે વિષય ભોગવતા નથી. અને ઘાટી નિંદ્રામાં જે સુષુપ્તિ અવસ્થાને તારે જે ક્ષણ માત્ર જે આનંદ આવે છે, એ આનંદ આ બદ્ધ દશાની વાત કરું, બરાબર. આપણે રાત્રે સૂઈ જઈએ ત્યારે જે ક્ષણ માત્રનો આનંદ જે આવે છે, એ આત્માનો વાસ્તવિક આનંદ આવે છે. હવે એનાથી આપણે સવારે ઉઠીએ છીએ તો આપણે કેટલા તાજા માજા ફ્રેશ થઈને ઉઠીએ છીએ. આખી રાત્રિ આપણે આરામ કર્યો હોય છે, તેમાં ક્ષણ માત્ર આત્માનો આનંદ મળે છે. તો તારે આંખ જોતી નથી, કાંઈ કાન કંઈ એવો વિષય સાંભળતું નથી, કે કંઈ આપણી જીભ છે તેને આપણે કોઈ વિષય ખાતા પીતા નથી, એટલે કોઈ ઇન્દ્રિય પ્રત્યક્ષ વિષય નથી ભોગવતી, કે સંકલ્પથી બી મન આદિ કંઈ વિષય નથી ભોગવતા. તો પણ આત્માનો આનંદ કેવો છે? તો આ એની બેની વચ્ચે મોટી ભેદ બતાવ્યો કે વિષયોનું સુખ છે જ નહીં. આ જે ઘાટી નિંદ્રામાં તમને પૂરું આત્માનું જે સુખ થાય છે, જે સત્તા રૂપે કીધા, એ સત્તારૂપ જે આત્માનો આનંદ કયો, તો ઘાટી નિંદ્રાની અંદર તમે જઈને ક્ષણ માત્ર જે સુખ મળે છે, તે ઇન્દ્રિય અંતઃકરણને એ બધા વિષયોથી દૂર રહે, એટલે 5 વિષયનું સુખ આવતું નથી એની અંદર. હવે આ તો આપણે કર્મ આધીન છે, એટલે આટલું ક્ષણિક સુખ આવે. પણ અક્ષરધામની અંદર તમે જાઓ તો આત્માનો વાસ્તવિક સુખ અખંડ રહે છે. ત્યાં આવી રીતે ક્ષણિક સુખ નથી આવતું. એટલે ત્યાં તો કોટી સુખ આપણે આત્માનું બી મળે છે. પછી ભગવાને જેમ આ લોકની અંદર આપણે જોઈએ તો મોટા મોટા શહેરો છે, શહેરોની અંદર મોટા આપણે જોઈએ તો બંગલા હોય, અથવા તો અંદર આપણે જોઈએ તો સોના ચાંદી હીરા માણેક એ ભરપૂર, અથવા તો અનેક સમૃદ્ધિથી બધું આપણે જોઈએ તો મોટા રાજાઓ કે ચક્રવર્તી રાજાઓના મહેલો હોય છે, બધી સુખ સાહેબીથી. તેમ અક્ષરધામની અંદર બી જેમ આ લોકની અંદર જે છે એવું, તેમ અક્ષરધામની અંદર બી દિવ્ય મહેલો છે, રહેવા માટે મુક્તોના રાજમાર્ગો છે, પછી એ લોકોને રથ છે, વિમાનો છે, દરેક વસ્તુની ભગવાને એ લોકોને માટે આ બધા સુખ છે કીધા. તે સુખ જે છે તેને નિત્ય વિભૂતિનું સુખ કીધેલું છે, બરાબર. તો આ જે ભોગકરણ જે છે તે એનું બી સુખ મળે છે. ત્યાં બી તમે જુઓ તો સત્સંગ પર્વત, વિરજા નદી છે, ત્યાં મોટા 32 જાતના વનો છે, મોટા રાસ રમવા માટે મોટા સભા મંડપો કીધેલા છે. બીજા અનેક એવા સ્થાનકો જે છે, તો ત્યાં તમને આહલાદક આનંદ આપનારા છે. અહીંના જેવા તુચ્છ આનંદ નથી, ત્યાં નિત્ય વિભૂતિના આનંદ જે કીધા, તો એ આનંદ બી છે. એ બીજા નંબરનો આનંદ કીધો નિત્ય વિભૂતિનો આનંદ. પહેલા નંબરનો આનંદ આત્માનો, બીજો આનંદ નિત્ય વિભૂતિનો, ત્રીજો આનંદ જે છે પરમાત્માનો આનંદ, જેની ભગવાન શ્રીજી મહારાજે પંચાળાના પહેલાં વચનોમાં વાત કરી છે ઉપનિષદના આધારે, બરાબર. આનંદવલ્લી ઉપનિષદના આધાર લઈને ભગવાને આ આખી એ જે ભગવાનનો આનંદ જે છે એ શ્રેષ્ઠ છે 3 આનંદની અંદર. પછી બીજો આનંદ જે કીધો, બરાબર, આત્માનો, અને ત્રીજો આનંદ જે છે નિત્ય વિભૂતિ. 3 પ્રકારના આનંદો છે ત્યાં. તો દરેકને આ 3 આનંદ જે છે સરખા મળે છે. એની અંદર કોઈ તારતમ્યતાનો ધોરણ નથી. આ સ્પષ્ટ થઈ. હવે આપણે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ કૃત હરિલીલા કલ્પતરુ ગ્રંથ જે છે, તો એની વાત કરીએ. સ્કંદ પહેલો 15મો અધ્યાય, શ્લોક સંખ્યા જોઈએ તો 37 થી 40. તો આ 1:15, 37 થી 40ની અંદર આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અક્ષરધામનું વર્ણન કરતાં કહે છે કે અક્ષરધામની અંદર ભગવાન હરિકૃષ્ણ જો બેની અંદર ફરક કેટલો છે. હવે અમુક જે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતની અંદર લખેલું છે કે સત્સંગી જીવન ગ્રંથ બગાડી નાખ્યો, સર્વોપરી ઉપાસના નથી, મુરલી ગાલીને રાસ રમાડીને ફલાણું ઢીકણું કરીને, એટલે સર્વોપરી ગ્રંથ કે અચિંત્યનારાયણ વર્ણિ પાસે કે ગુણાતીતાનંદ સ્વામી કે મેં બનાવ્યો. એટલે હવે જે આ વાતોને માનતા હોય ને તેમાં ગુણાતીતાનંદ સ્વામીને સાચી વાત માને છે, તો એના પ્રમાણે તો આ સર્વોપરી ગ્રંથ હરિલીલા કલ્પતરુ, તો એની અંદર સ્પષ્ટ રીતે આ વાત લખાયેલી છે. હવે આની અંદર જે અક્ષરધામાધિપતિનું નામ હરિકૃષ્ણ લખેલું છે, તો સત્સંગી જીવનમાં કૃષ્ણ લખેલું છે. એટલો ફેર છે.
બાકી આ મેં તમને શ્લોક કીધા, પાછું એકવાર બોલી જાઉં. હરિલીલા કલ્પતરુ પહેલો સ્કંદ 15મો અધ્યાય, શ્લોક સંખ્યા જોઈએ તો 37થી 40. આની અંદર કાંઈ રોમ માત્રનો ફરક નથી, સરખું જ લખેલું છે અનુવાદ, ખાલી નામ ફેર છે. એકમાં કૃષ્ણ, સત્સંગી જીવનમાં હરિકૃષ્ણ, અક્ષરધામાધિપતિ. આ સરખા વાત છે. આની અંદર બી સ્ત્રી પુરુષનો ભેદ બતાવેલો છે અક્ષરધામની અંદર. અને આ 37મા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે અક્ષરધામના જે મુક્તાત્મા સ્ત્રી પુરુષ જે છે તેને એક સરખું સમાન સુખ મળે છે. કયું સમાન સુખ? તો રૂપ જે છે, ઐશ્વર્ય છે, સમૃદ્ધિ છે, બરાબર, લાવણ્યતા છે, જે બધી સમૃદ્ધિ સુખાદિક જે છે એક સરખું મળે છે. અને આ પ્રમાણે આગળ દરેકના અંગો છે તેમાં કોટનકોટી સૂર્યચંદ્ર નીકળે એટલો પ્રકાશ છે. ત્યાં પણ સ્ત્રી પુરુષ હોવા છતાં પણ આ લોકોની જેમ કામ વાસના નથી. એ લોકોને ત્યાં ફક્ત ભગવાન હરિકૃષ્ણની સેવા કરવી એ એક વાસના છે. અને આની અંદર બી પેલા સાર્વભૌમ રાજાનું દ્રષ્ટાન આપીને કીધું કે રાજા જેમ છે પોતાની ઈચ્છા હોય તે પ્રમાણે ભોગ ભોગે, તેમ દરેક અક્ષર મુક્તોને સરખું સમાન સુખ હોય તો પણ પોતાની ઈચ્છા પ્રમાણે અક્ષર મુક્તો જે છે તે ભોગ ભોગવે છે. આટલું ક્લિયર કટ આ બે ગ્રંથની અંદર લખેલું છે, બરાબર. પાછો બે ગ્રંથને એકવાર પ્રમાણ આપું છું. આ કેમ 2-4 પ્રમાણ આપું છું વધારે? તમે આ જો વાંચો, બે ગ્રંથો જે છે પ્રમાણિત છે. એમાં સત્સંગ જીવન ગ્રંથ તો પ્રાબલ પ્રમાણે કેમ કહેવાય કે ભગવાન સ્વામિનારાયણ જાતે આ ગ્રંથ આજ્ઞા કરીને બનાવેલો, જોયેલો, તપાસેલો છે. અને સતાનંદ સ્વામી સ્વયં સિદ્ધ છે. અમુક એમ કહે છે કે અમારા બાપા છે તે તો એમ કે અનાદિ મુક્ત છે, એમ કે એની વાત કેવી રીતે ખોટી હોઈ શકે? તો આ જે સતાનંદ સ્વામીએ ગ્રંથ બનાવ્યો તો સતાનંદ સ્વામી ત્રિકાલદર્શી નહોતા, મહર્ષિ નહોતા, એને અનુભવસિદ્ધ જ્ઞાન નહોતું. શ્રીજી મહારાજની આજ્ઞાથી આ ગ્રંથ બનાવ્યો અને શ્રીજી મહારાજે આ જોયેલો તપાસેલો ગ્રંથ છે. તો શું તમે શ્રીજી મહારાજ ઉપર દોષ આરોપણ કરશો? આ તમે જે બધા મુક્તના ભેદ બતાવ્યા, પરમ એકાંતિકને હું અનાદિમુક્ત ને આ તમે સુખની તારતમ્ય તમે ધોરણ બતાવ્યું, તો હું સતાનંદ સ્વામીને તમે શું માનો છો? ને આ જે સત્સંગી જીવન ગ્રંથ શ્રીજી મહારાજની હયાતીની અંદર બનેલો ગ્રંથ છે, તપાસેલો જોયેલો છે. એટલે આ તો તમે આ ગ્રંથને નહીં માનો તો શ્રીજી મહારાજનો પ્રત્યક્ષ રીતે દ્રોહ છે. અને સતાનંદ સ્વામી તમે દ્રોહ કરી રહ્યા છો. બાપાનો જન્મ તો બહુ મોડે થયો, ભગવાન ધામમાં ગયા પછી થયો, બરાબર, સંવત 1925ની સાલમાં છે. જ્યારે આ તો ભગવાનની હયાતીની અંદર બનેલો ગ્રંથ છે, ભગવાનની સાથે રહેલા છે સતાનંદ સ્વામી. ભગવાને જાતે આ સ્થાન બતાવ્યું કે આ સ્થાન પર એને ગ્રંથ હું કરો, રચના કરો એની. તો પછી આને ન્યૂન કેવી રીતે માની શકે કોઈ બી માણસ? બાપા પંથીની વાત નહીં, આ જે ગુણાતીત જ્ઞાનવાળા બી નથી માનતા ને પોતાના ઘટકડા નવા કાઢે છે. દરેક માટે આ ખાસ દીવા જેવું છે, ચોખ્ખું આ જ્ઞાન જોઈ લેવું. આની અંદર કોઈને સંશય જ નહીં થાય એ પ્રમાણે લખેલું સતાનંદ સ્વામી. શ્રીજી મહારાજ સ્વયં જાતે બોલે છે તો સભાની અંદર. એટલે પાછું એકવાર રિપીટ કરી દઈએ, બરાબર. તો ત્રીજું પ્રકરણ 41મો અધ્યાય 37થી માફ કરજો 43થી 47, બરાબર. ત્રીજું પ્રકરણ 41મો અધ્યાય 43થી 47 શ્લોકની અંદર 43 નંબરનો શ્લોક ખાસ જોજો. અક્ષરધામના મુક્તોને એક સમાન સુખ મળે છે, આવું સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ બોલ્યા છે. એની નોંધ સતાનંદ સ્વામી લીધેલી છે. હરિલીલા કલ્પતરુ આપણે જોઈએ તો પહેલો સ્કંદ, બરાબર, 15મો અધ્યાય, તેનો 37થી 40 શ્લોક, તેમાં 37મો શ્લોક વાંચી લેજો. તેની અંદર બી સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે ધામની અંદર મુક્તોને એક સમાન સુખ જ મળે છે. મુક્તોની અંદર કોઈ ભેદ નથી. ભેદ બતાવ્યા નિત્ય મુક્ત અને મુક્તો, તો એ તો ફક્ત નિત્ય મુક્તો છે તે આ ધરા ઉપર કર્મ અધીન આવ્યા નથી, એવો ભેદ બતાવેલો છે, બીજો કોઈ ભેદ નથી. હવે ક્રમશઃ આ લોકો જે વચનામૃતના આધારે કહે છે, વડતાલું 5મું વચનામૃત, વડતાલું 5મું માફ કરજો, પેલું વચનામૃત જે છે 4 પ્રકારના મુક્તની વાત અડાવે છે કે દીવા જેવા ને મસાલ જેવા ને વડવાદળ અગ્નિ જેવા કરીને 4 પ્રકારના મુક્તોના ભેદ બતાવે છે. તો એની બી વડતાલા વચનામૃતના આધારે ચર્ચા કરીશું. અમુક મધ્ય પ્રકરણ, ગઢડા મધ્યના 67માં વચનામૃત પ્રમાણે ભેદ બતાવે છે મુક્તોના, એની બી ચર્ચા કરીશું, બરાબર. શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે આપણે ગઢડા પ્રથમનું 39મું વચનામૃત વાંચીએ, ગઢડા પ્રથમ 39 વચનામૃતની અંદર જે વાતની ચર્ચા કરેલી છે તે જ વસ્તુ શ્રીજી મહારાજે સત્સંગી જીવન 4થું પ્રકરણ 21મો અધ્યાય 4:21ની અંદર 55ની અંદર ભગવાન સ્વયં શ્રીજી મહારાજ આ જ વાત બોલેલા છે. એની અંદર સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ એ આઈના માટે વાત છે, બરાબર. અક્ષરધામના મુક્ત માટે વાત કરેલી નથી, જોઈ લેજો. અને એની અંદર જે 2 પ્રકારના મુક્ત કીધેલા છે આઈના, બરાબર, આ ધરા ઉપર
જ્ઞાની મુક્ત અને મહામુક્ત એવી બે સંજ્ઞા આપેલી છે. જે મહામુક્ત છે તે નિર્વિકલ્પ સમાધિવાળા જે છે અને જ્ઞાની મુક્ત છે સવિકલ્પ સમાધિવાળા છે. આ જ વાત પંચાળાની અંદર શ્રીજી મહારાજે જે કીધી એ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ચોથું પ્રકરણ 21મો અધ્યાય આની ચર્ચા પણ આપણે લેવાની છે. બરાબર, એવા ઘણા વચનો જે છે એ બધા અલગથી એક વિડીયોની અંદર ચર્ચા કરીશું. પણ આજના જે વિષયનો ઉપસારની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ધામની અંદર મુક્તાત્માના દિવ્ય વિગ્રહ જે છે તે આ લોક જેવા નથી, પણ સર્વાંગે સંપૂર્ણ છે. સ્ત્રી પુરુષો બી છે અને પુરુષ છે મુક્ત. બરાબર, મુક્તની અંદર બે બતાવેલા છે, સ્ત્રી અને પુરુષ, ને સર્વ અંગે સંપૂર્ણ છે, વિકળ નથી. ગોપાળાન સ્વામીની વાતોની અંદર લખેલું છે કે સ્ત્રીને સ્તન નથી, યોની નથી, બરાબર, પુરુષને કે શિશ્ન નથી, ગુદા નથી. આ બધી વાત જે છે કપોળકલ્પિત છે, મહાકપોળકલ્પિત છે. લોયાનું 18મું વચનામૃત તમે વાંચો તો લોયાના 18મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે ભગવાન કહે છે કે આ કોઈ ભગવાનનો ભક્ત કર્મને આધીન આંધળો હોય, લૂલો હોય, કોડિયો હોય કે લંગડો હોય તો શું ધામમાં એવા રૂપ થોડા મળે છે? તો આ તો સર્વાંગે સંપૂર્ણ મળે. તમે વ્યાસ સૂત્ર વાંચો, ચોથો બરાબર અધ્યાય અને ચોથો પાદ, તેના અંતિમ સૂત્રની અંદર ભગવાન વેદ વ્યાસ આ જ વાત મુક્તોની કરે છે. તેની અંદર ગોપાળાન સ્વામી અને મુક્તાનંદ સ્વામીનું તમે વાંચજો વ્યાસ સૂત્ર ભાષ્યને ભગવાન રામાનુજાચાર્યનું. સર્વાંગે સંપૂર્ણ મુક્તોને દેહ મળે છે, કોઈ અંગે વિકળ નથી હોતા. જો વિકળ એટલે કે અપંગ એવા મુક્તાત્મા હોય, આ તો છેદ ઉડી ગયો. આવા જે ધામની અંદર ભગવાનના મુક્તોને કહેવા, બરાબર, વિકલાંગ, અપંગ, એ તો બહુ હાસ્યાસ્પદ વાત છે. આ કોઈ વિદ્વાનની આગળ એ વાત કરીએ તો ગોપાળાન સ્વામી નામે આ જે આખો બંડ ગોઠવેલો છે કપોળકલ્પિત છે, શાસ્ત્ર વિરુદ્ધ છે. એની ચર્ચા પણ આપણે કરશું જ્યારે પ્રસંગ આવશે ત્યારે. એટલે સર્વને સંપૂર્ણ અવયવવાળું, સ્ત્રી પુરુષના ભેદવાળા છે. સરખું સુખ મળે છે, સરખું ભગવાન જેવું રૂપ મળે છે. ભગવાન એના મહેલ બંગલા આદિ બધા આપે છે, બરાબર, મોટા મોટા. અને એની અંદર જે આખું ધામ છે તેની અંદર એ લોકો વિચરણ કરીને ભગવાનની સેવા છે તે એ લોકોની મુખ્ય સુખ છે. એની અંદર સુખ માને. ધામની અંદર 3 પ્રકારના સુખ બતાવ્યા: પોતાના આત્માનું સુખ, પરમાત્માનું સુખ અને નિત્ય વિભૂતિનું સુખ છે. તેની અંદર ભોગ્ય ભોગકરણ આદિ જે બધા છે તેનું બી સુખ આવેલું છે. એટલે આટલો મુદ્દો ખાસ બરાબર આ યાદ રાખવા જેવો છે. એટલે મૂળ ગ્રંથો પકડો, અનુભવ સિદ્ધવાળા જ છે આપણા નંદ સંતોને શ્રીજી મહારાજની આજ્ઞાથી. આ તો મૈત્રી ઋષિ હતા, કોઈ અવર નહોતા. આજે સતાનંદ સ્વામીને એનું નામ સંતદાસજી હતું એવું હડલામતમ બધામાં લખેલું છે. તો એનો અલગથી વિડીયો સતાનંદ સ્વામીને બનાવવાનો છે કે સતાનંદ સ્વામી કોણ છે. આજે સંપ્રદાયની અંદર સૌથી આપણા મુખ્ય પ્રબંધોની અંદર કોઈનો મુખ્ય ફાળો હોય તો સતાનંદ સ્વામીનું છે. જે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી, તો શ્રીજી મહારાજની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ઉપર અનુસ્તપ છંદની અંદર એ શિક્ષાપત્રી 212 શ્લોકની ગૂંથી એ શિક્ષાપત્રી ઉપર શ્રીજી મહારાજની આજ્ઞાથી અર્થદીપિકા નામની ટીકાની રચના કરી. એટલે શિક્ષાપત્રીની અંદર સતાનંદ સ્વામીનો મોટો ફાળો છે. એક તો અનુસ્તપ છંદની અંદર એને ગૂંથી ભગવાનની આજ્ઞાથી ભગવાને બતાવી છે, એના પર ટીકા કરી છે અર્થદીપિકા. પછી ભગવાનની આજ્ઞાથી આ સત્સંગીવન ગ્રંથની રચના કરી. સત્સંગીવન ગ્રંથ, બરાબર, 5 પ્રકરણ અને 319 અધ્યાયવાળો ગ્રંથ છે સંપૂર્ણ. તો એ શ્રીજી મહારાજે જોયેલો, તપાસેલો છે. એમાં સતાનંદ સ્વામીનો ફાળો છે. વચનામૃત જે પ્રાકૃત ભાષામાં આ ગ્રંથની રચના થયેલી છે, તો શ્રીજી મહારાજની આજ્ઞાથી હરિવાક્ય સુધા સિંધુ, આ મૂળ ગુજરાતી વચનામૃતનું સંસ્કૃતની અંદર સતાનંદ સ્વામીએ તરંગ રૂપે હરિવાક્ય સુધા સિંધુ નામના, બરાબર, તરંગ રૂપે એનું રૂપાંતર કરેલું સંસ્કૃતની અંદર ગુજરાતીનું. એટલે સંપ્રદાયના 3 શિક્ષાપત્રી સત્સંગી અને વચનામૃતની અંદર સતાનંદ સ્વામીનો મુખ્ય ફાળો છે. તો આવા સતાનંદ સ્વામી કોણ હતા, કોણ નહીં, તેની ચર્ચા ભક્ત ચિંતામણી હરિનામતામાં કરેલી છે. એટલે સિદ્ધ હતા, ત્રિકાલદર્શી હતા, અનુભવ સિદ્ધ હતા અને પ્રખર વિદ્વાન હતા અને મૈત્રી ઋષિનો અવતાર હતા. એવું તો સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં જ કીધેલું છે. એટલે આ બધા અનુભૂતિને અમારા જે છે એ અનાદિ સિદ્ધ ને અનાદિ મુક્ત છે અને ફલાણો ઢીકણું બધું વળાવો છો, તો આ બધા મુક્તાત્મા કોણ હતા, આના વચન પર તમને વિશ્વાસ છે કે નહીં, એ બધું તમારે સમજવાનું છે. બરાબર, આજે બંડ એ માઝા મૂકી છે, કપોળકલ્પિત વાતો, કપોળકલ્પિત બધે જે શાસ્ત્ર આધારે બધી આ લોકો પોતાના અર્થઘટન કરે છે. વચનામૃતનો તમારે અર્થ સમજવો હોય તો આ હરિવાક્ય સુધા સિંધુ લેવું પડે, ભગવાનની આજ્ઞાથી બનેલો ગ્રંથ. અને એના ઉપર જે રઘુવીરજી મહારાજે ટીકાની રચના કરેલી છે, તો એ
હેતુ ટીકા લેવી પડે તો જ તમને સમ્યક અર્થ હોય તે સમજાય ને એ જ માન્ય છે સંપ્રદાય માટે. બાકી તમે આ બધા રહસ્ય પ્રદીપિકાના પ્રમાણે બધા મન ઘડિત કપોળકલ્પિત અર્થ લેવો કે બાપા પંથીએ એ પ્રમાણે એનો અર્થ કર્યો તો આ બાજુ ગુણાતીત જ્ઞાન મનસ્વી રીતે એના બધા અર્થઘટન કરીને અક્ષર બ્રહ્મે બિહારી બીજા બરાબર એ બધા અર્થ ન હાલે બરાબર. ભગવાન શ્રીજી મહારાજે જે માન્ય કરેલા પ્રબંધ છે એના ટીકાવાળા ગ્રંથો છે તેને માન્યતા અપાય. એટલે જ્યારે જ્યારે પ્રસંગ આવશે ત્યારે એની ટીકા સાથે આપણે વાત કરીશું. પણ આ ખાસ મુક્તોના ભેદમાં લોકો 3 ભેદ બતાવતા હતા અને ગોપાળાની વાતને એ બધું ક્રમશઃ આપણે જે પ્રસંગ લેવાના તો ઘણાના વિડીયો બનશે. એટલે વાતોના પ્રમાણ સાથે એનું સમ્યક રીતે આપણે શાસ્ત્ર આધારે ખંડન કરીને મૂળ શ્રીજી મહારાજનો જે સિદ્ધાંત છે તે કહીશું. આ ભગવાન સ્વયં શ્રીજી મહારાજ બોલેલા છે એ તમે પહેલાં તમારા મગજમાં એક બ્લોક રાખજો. મેં તમને વાત કરી સત્સંગી જીવન 3 પ્રકરણ 41મો અધ્યાય ખાસ વાંચો તો તમને ધામ નિરૂપણનું સમ્યક જ્ઞાન થાય. ને આ તો રહસ્યવાળું છે. શરૂઆતની અંદર જ ભગવાન કહે છે કે છાંદોગ્ય આદિ ઉપનિષદની અંદર આની વાત કરેલી છે પણ ને કેટલાક મહર્ષિએ પણ આ ગુપ્ત જ્ઞાન હોવાથી આની વિસ્તારથી ચર્ચા કરેલી નથી. અને આનો કાંઈ વિસ્તાર જાણવો હોય તો ભગવાન વેદ વ્યાસે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ જે છે 16, 17 અને 18 આ 3 અધ્યાયની અંદર પણ છે. તમે મંજુ કેસાનંદ કાવ્ય વાંચો તો એની અંદર બી ઐશ્વર્ય પ્રકાશની અંદર ગોલોક અને ગોલોક મધ્ય અક્ષરધામનું વર્ણન કરેલું છે. ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાન સ્વામી ભક્ત ચિંતામણી 159મો પ્રકરણ જે છે બરાબર એની અંદર બી ગોલોક ધામનું વર્ણન છે તેને ગોલોક મધ્ય અક્ષરધામનું વર્ણન છે જ. આ બધા મુખ્ય પ્રબંધ તમે લઈ આવો પછી જ આનો કંઈ નિર્ણય લેવાય. હરિલીલા કલ્પતરુની વાત કરી તમને એની અંદર બી અક્ષર પહેલા સ્કંદની અંદર 14 અને 15મા અધ્યાયની અંદર છે. પછી મુક્તાનંદ સ્વામીએ બી ધામ ચાતુર્ય વર્ણન નામનો ગ્રંથ બનાવેલો છે તેની અંદર બી અક્ષરધામનું વર્ણન છે. આ બધા તમે જો તપાસો પછી ધામનો કોઈ બી નિર્ણય લો. બાકી એક વચનામૃતને આધારે ખોટા અર્થઘટન કરશો તો તમને કાંઈ વાસ્તવિક વસ્તુ સમજાશે નહીં બરાબર. મુમુક્ષુ સુગ્ન છે, જ્ઞાની છે, હોશિયાર છે માટે કોઈની વાત સાંભળવા વગર આ બધા અંદાજે મુક્ત સિદ્ધ જ છે બધા જે લખ્યું તે આપણા ગ્રંથો તમને પ્રમાણ આપો તે એ ખોટા અર્થઘટન કરવા કરતાં મૂળ ગ્રંથો પકડી અને વાસ્તવિક જે જ્ઞાન છે તે જ હિતકારી છે, સુખકારી છે અને એ જ મોક્ષ આપનારું છે. અને અંતે પણ આ જ્ઞાનનો જ હું સત્યમાં જે સત્યનો જ વિજય થાય. સત્ય એ જ ભગવાનને વેદની અંદર ભગવાનને સત્ય તરીકે કીધેલા છે. સત્યમેવ જયતે આ વાક્ય જે વેદનું છે ઉપનિષદનું છે બરાબર. એટલે સત્યનો જ હંમેશા વિજય થાય છે. એટલે આપણા મૂળ પ્રબંધ જે છે તેનો જ વિજય છે. બાકી આવા કાલ્પનિક ગ્રંથો છે એના અનુસંધાનથી કાંઈ તત્વ તો આપણે કશું સાચી વસ્તુ ઓળખાતી નથી. ઉલટા આપણે દિશા ભટકીએ. આ પ્રવચને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.